વેલકમ બેક। ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી છે। હજુ 3 દિવસ સુધી મૌલાનાને જેલમાં રહેવું પડશે। મોડાસા સેશન્સ કોર્ટમાં જામીન અંગે સુનાવણી થઈ હતી। આગામી શુક્રવારે મૌલાનાના જામીન પર સુનાવણી થશે। મૌલાના સલમાન અઝહરી હાલ સાબરમતી જેલમાં છે। મહત્વનું છે કે જૂનાગઢ સહિત અનેક જગ્યાએ ભડકાઉ ભાષણ મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા સમીર આપી રહ્યા છે। સમીર, મૌલાનાની મુશ્કેલીમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ, હજુ પણ તેને જેલમાં જ રહેવું પડશે। જાણવા માંગીશું શું થયું કાર્યવાહી દરમિયાન? બિલકુલ જણા, મૌલાના સલમાન અઝહરીને ભડકાઉ પોલીસે શિકાયત કરીને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને સાબરમતી જેલ મોકલી આપવામાં આવ્યા હતા। તેમના વકીલ દ્વારા શનિવારે તેમની જામીન અરજી મૂકવામાં આવી હતી। જામીન અરજી પર ગઈકાલે આજે ફેસલો કરવામાં આવ્યો હતો અને જે જામીન અરજી છે તેની વધુ સુનાવણી બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જે ન્યાયાધીશે શુક્રવાર ઉપર મુલતવી રાખી છે। મૌલાનાને હજુ પણ 3 દિવસ સાબરમતી જેલમાં રહેવું પડશે। એટલે દિવસને દિવસે મૌલાનાની જે મુશ્કેલીઓ છે તે મુશ્કેલીમાં વધારો થતો દેખાવા મળી રહ્યો છે, કારણ કે જે જામીન અરજી શનિવારે મૂકી હતી તે જામીન અરજીનો આજે સાંભળવામાં આવી હતી અને આજે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આ જામીન અરજી પર શુક્રવારે ફેસલો આપવામાં આવશે। જી જી બિલકુલ, આભાર સમીર।